નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। પિલોડાના લીલછા ગામે ગ્રામજનોનો વિરોધ સામે આવ્યો છે। લીલછા ખલવાડા મોહનપુર બાયપાસનો સખત વિરોધ સામે આવ્યો છે। બાયપાસ બનવાથી જમીનને નુકસાનનો આક્ષેપ ગામ લોકોએ કર્યો છે। આદિવાસીઓની મહામૂલી જમીનના ભોગે વિકાસના આક્ષેપો કરાયા છે। ત્રણેય ગામના લોકોએ કર્યા હતા સૂત્રોચ્ચાર। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરાયો છે। જેકેએસ ન્યૂઝ સાથે મયુર પોકાર, અરવલ્લી। મારું નામ ભરતભાઈ પારકી, હું ખલવાડનો રહેવાસી છું, ભૂતપૂર્વ સરપંચ છું અને એડવોકેટ છું। અમે અમારા ખલવાડ, લીલછા અને મોહનપુર થઈને જે બાયપાસ રોડ 168G સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખ્ત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે। તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહેલ છે। ખરેખર એની સામે સખત અમને વિરોધ છે। અને બીજું કે આ વિસ્તાર 5મી અનુસૂચિત વિસ્તારમાં આવે છે। બંધારણમાં એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે અને રૂઢિગત ગ્રામસભા જ્યાં સ્થાનિક લેવલે હયાત હોય ત્યાં એની મંજૂરી લેવાની હોય ત્યારે ગ્રામસભાની પણ મંજૂરી લેવામાં આવેલી નથી। તેવા સંજોગોમાં આ સરકાર વિકાસના નામે અમને આદિવાસીને વિસ્થાપન કરી રહી છે, તો અમને સખ્ત વિરોધ છે અને અમે આ તમામ જે અમારા ખેડૂત ભાઈઓ છે, બહેનો છે, આજે લડી લેવાના મૂડમાં છે અને જે પણ કંઈ પણ પરિણામ આવે એ ભોગવવા માટે અમે તૈયાર છે, પણ અમારી જમીનનો 1 ઇંચ પણ અમે આપવા માટે તૈયાર નથી।